નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના કમ્પ્યુટર એમસીક્યુ ટેસ્ટમાં। જોઈએ પ્રશ્ન નંબર 1 કે કમ્પ્યુટરમાં માઉસના બટનને દબાવીને ખસેડવાની ક્રિયાને શું કહે છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, ડ્રેગિંગ કહેવામાં આવે છે। માઉસના ડાબા બટનને દબાવી રાખીને માઉસને ફેરવવાની ક્રિયાને ડ્રેગ અને તેને છોડી દેવાની ક્રિયાને ડ્રોપ કહેવાય છે। ફાઇલ કે ફોલ્ડર ખસેડવા માટે આ ઉપયોગી છે। જોઈએ પ્રશ્ન નંબર 2, MS વર્ડ કયા પેકેજનો એક ભાગ છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, MS ઓફિસનો એક ભાગ છે। MS ઓફિસ એ ઓફિસના કામકાજ માટેના સોફ્ટવેરનો સમૂહ છે, જેમાં MS વર્ડ ઉપરાંત MS એક્સેલ, MS પાવરપોઈન્ટ વગેરેનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 3, આઉટલુક એક્સપ્રેસ કયા પ્રકારનો પ્રોગ્રામ છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ઈમેલ ક્લાયન્ટ। આ પ્રોગ્રામનો ઉપયોગ ઈમેલ મોકલવા, મેળવવા અને તેને કોમ્પ્યુટરમાં ઓફલાઈન સ્ટોર કરીને વ્યવસ્થિત રાખવા માટે થાય છે। પ્રશ્ન નંબર 4, ઓપરેટિંગ સિસ્ટમ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો જવાબ છે ઓપ્શન સી, સિસ્ટમ સોફ્ટવેર છે। સોફ્ટવેરના બે મુખ્ય પ્રકાર છે, જેમાં કોમ્પ્યુટર હાર્ડવેરને ચલાવવા અને કંટ્રોલ કરતા સોફ્ટવેરને સિસ્ટમ સોફ્ટવેર કહેવાય છે। દાખલા તરીકે વિન્ડોઝ અને એન્ડ્રોઈડ જે સિસ્ટમ સોફ્ટવેર છે। જોઈએ પ્રશ્ન નંબર 5, ઈમેલ સરનામાના બે ભાગને કયા ચિહ્ન વડે જુદું પાડવામાં આવે છે? તો જવાબ રહેશે આપણો ઓપ્શન સી, @ મિત્રો, ઈમેલ આઈડીમાં જેમ કે abcd@gmail.com હોય તો જેનો પ્રથમ ભાગ છે એટલે કે ABC, એને યુઝર નેમ કહેવામાં આવે છે, અને બીજો ભાગ છે જેને ડોમેન નેમ તરીકે ઓળખવામાં આવે છે, અને જે બંનેને @ ચિહ્નથી અલગ પાડે છે। પ્રશ્ન નંબર 6, ફાઇલમાંથી ડિલીટ કરેલી માહિતીને તરત જ પાછી મેળવવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, અન્ડુનો ઉપયોગ કરવામાં આવે છે। જો તમે લખાણમાંથી કશું ડિલીટ કર્યું હોય તો તરત જ પાછું લાવવા માટે અન્ડુનો ઉપયોગ થાય છે, અથવા તો Ctrl+Z નો પણ ઉપયોગ તમે કરી શકો છો। જો આખી ફાઇલ કમ્પ્યુટરમાંથી ડિલીટ થઈ હોય તો તેને રિસાયકલ બિનમાં જઈને રિસ્ટોર કરવાથી પણ પાછી મળી જાય છે। પ્રશ્ન નંબર 7, નીચેનામાંથી કઈ એક સુવિધા વર્ડ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તો મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ડેટા ફિલ્ટર। ડેટા ફિલ્ટરની સુવિધા જે વર્ડ એપ્લિકેશનમાં MS વર્ડમાં જોવા મળતી નથી, જ્યારે મેલ મર્જ, સ્પેલિંગ ચેક અને ફાઇન્ડ એન્ડ રિપ્લેસ MS વર્ડમાં જોવા મળે છે। ગણતરી કરવા માટેના સૂત્રો અને મોટા ડેટાને ફિલ્ટર કરવાની સુવિધા MS એક્સેલમાં હોય છે, MS વર્ડમાં નથી હોતી। જોઈએ પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કઈ એક સુવિધા એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? આમાંથી કઈ એક સુવિધા છે જે MS એક્સેલ એપ્લિકેશનમાં જોવા મળતી નથી? તો મિત્રો, જવાબ રહેશે ઓપ્શન ડી, સ્લાઇડ ટ્રાન્ઝિશન જોવા મળતી નથી, જ્યારે ગોલ સીક, પીવોટ ટેબલ અને ઓટોસમ જોવા મળે છે। સ્લાઇડ ટ્રાન્ઝિશન આ સુવિધા માઇક્રોસોફ્ટ પાવરપોઈન્ટ એપ્લિકેશનમાં એક સ્લાઇડમાંથી બીજી સ્લાઇડ પર જવા માટેની વિઝ્યુઅલ ઇફેક્ટ્સ આપવા માટે વપરાય છે, જે એક્સેલમાં હોતી નથી। જોઈએ આગળનો પ્રશ્ન નંબર 9, બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 2 અંક હોય છે। કોમ્પ્યુટર ફક્ત ડિજિટલ ભાષા સમજે છે, અને આ પદ્ધતિમાં માત્ર 2 જ અંકો હોય છે, 0 એટલે કે ઓફ અને 1 એટલે કે ઓન। જોઈએ પ્રશ્ન નંબર 10, કે નીચેનામાંથી કયો વિકલ્પ 2 બ્રાઉઝર દર્શાવે છે? કયો વિકલ્પ 2 બ્રાઉઝર દર્શાવે છે? તો જવાબ રહેશે આપણો ઓપ્શન એ, ગૂગલ ક્રોમ પ્લસ મોઝિલા ફાયરફોક્સ। ઇન્ટરનેટ પર વેબસાઇટ ખોલવા માટે વપરાતા સોફ્ટવેરને વેબ બ્રાઉઝર કહે છે, ક્રોમ અને ફાયરફોક્સ, અને એ જ તેના પ્રચલિત ઉદાહરણો છે। જોઈએ પ્રશ્ન નંબર 11, વિન્ડોઝ ટાઇટલ બારમાં કયું બટન જોવા મળે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ તમામ, એટલે કે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ અને ક્લોઝ, આ ત્રણેય બટન જોવા મળે છે। મિત્રો, કોઈ પણ પ્રોગ્રામની સ્ક્રીનમાં સૌથી ઉપરની પટ્ટીને ટાઇટલ બાર કહેવામાં આવે છે, અને તેમની જમણી બાજુ ખૂણામાં આ 3 કંટ્રોલ બટનો આવેલા હોય છે। જોઈએ પ્રશ્ન નંબર 12, કે પુસ્તકોનું ઓનલાઈન વેચાણ કરતી પ્રચલિત વેબસાઇટ કઈ છે? તો જવાબ છે ઓપ્શન એ, એમેઝોન। મિત્રો, એમેઝોનની શરૂઆત વર્ષ 1994માં માત્ર ઓનલાઈન પુસ્તકો વેચનારી વેબસાઇટ તરીકે જ થઈ હતી, અને જે આજે દુનિયાની સૌથી મોટી ઈ કોમર્સ કંપની બની ગઈ છે। પ્રશ્ન નંબર 13,
કે ફાઇલને એક જગ્યા પરથી અન્ય જગ્યાએ ખસેડવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ છે ઓપ્શન બી, કટ અને પેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. કેવી રીતે? કે ફાઇલને મૂળ જગ્યાએથી હટાવીને નવી જગ્યાએ મૂકવા માટે પહેલાં તો કટ કરવું પડે. કટ કેવી રીતે કરવામાં આવે છે? તો Ctrl+X કરવાથી કટ બને છે, અને પછી નવી જગ્યાએ જઈને તેને પેસ્ટ કરવાનું હોય છે, ત્યાં સ્થાયી કરવાનું હોય છે, એટલે આપણે Ctrl+V કરવાથી ત્યાં પેસ્ટ થઈ જશે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 14. કોમ્પ્યુટર ક્ષેત્રે આગવું પ્રદાન કોનું છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, ચાર્લ્સ બેબેજ. મિત્રો, ચાર્લ્સ બેબેજને કોમ્પ્યુટરના પિતા અથવા તો ફાધર ઓફ કોમ્પ્યુટર તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે તેમણે સૌપ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટરની ડિઝાઇન તૈયાર કરી હતી. મિત્રો, આ પણ પ્રશ્ન થઈ શકે કે સૌપ્રથમ મિકેનિકલ કોમ્પ્યુટરની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી? તો ચાર્લ્સ બેબેજે તૈયાર કરી હતી. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન નંબર 15. કે ઇન્ટરનેટ દ્વારા ટપાલ મોકલાય તેને શું કહેવાય? તો જવાબ છે ઈમેલ કહેવામાં આવે છે. મિત્રો, જેમ જૂના જમાનામાં કાગળની ટપાલ પત્ર વ્યવહાર માટે વપરાતી, તેમ હાલ ઇન્ટરનેટના માધ્યમથી ડિજિટલ પત્ર મોકલવામાં આવે છે, અને તે મોકલેલા પત્રને ઇલેક્ટ્રોનિક મેલ અથવા તો ઈમેલ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ પ્રશ્ન નંબર 16. કે વેબસાઇટનો સંબંધ કોની સાથે છે? વેબસાઇટનો સંબંધ કોની સાથે છે? તો જવાબ છે વેબ પેજ સાથે છે. મિત્રો, ઇન્ટરનેટ પર ઉપલબ્ધ જુદા જુદા ડિજિટલ પાનાઓ એટલે કે પેજના સમૂહને વેબસાઇટ કહેવામાં આવે છે, અને જે વર્લ્ડ વાઇડ વેબ એટલે કે WWW સાથે જોડાયેલ હોય છે. પ્રશ્ન નંબર 17. કે કોમ્પ્યુટરમાં સીપીયુનો અર્થ શું થાય? સીપીયુનો અર્થ શું થાય? તો જવાબ છે ઓપ્શન એ, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુનો અર્થ શું થાય? તો કે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. સીપીયુને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, અને કોમ્પ્યુટરમાં થતી તમામ ગણતરીઓ અને પ્રોસેસિંગનું કામ આ યુનિટ એટલે કે સીપીયુ કરે છે. પ્રશ્ન નંબર 18. કે બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? બ્લોગનો સંબંધ કયા ક્ષેત્ર સાથે છે? તો મિત્રો, જવાબ રહેશે ઓપ્શન એ, ડિજિટલ ડાયરી અથવા લેખન સાથે છે. કેવી રીતના? તો કે બ્લોગ એ વેબ બ્લોગનું ટૂંકું રૂપ છે. ઇન્ટરનેટ પર પોતાની ડાયરી લખવી, વિચારો રજૂ કરવા કે માહિતીના આર્ટિકલ શેર કરવા તે આ ક્ષેત્ર સાથે જોડાયેલ છે. પ્રશ્ન નંબર 19. કે ઈમેલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઈમેલને ગુજરાતીમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ રહેશે ઓપ્શન એ, વીજાણુ ટપાલના નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, ઇલેક્ટ્રોનિક શબ્દ માટે ગુજરાતીમાં વિદ્યુત, અણુ પરથી વીજાણુ શબ્દ બનેલો છે, તેથી ઇલેક્ટ્રોનિક મેલ એટલે વીજાણુ ટપાલ. પ્રશ્ન નંબર 20. કે પેન ડ્રાઈવને કોમ્પ્યુટર સાથે જોડવા માટે કયા પ્રકારના પોર્ટનો ઉપયોગ થાય છે? તો જવાબ રહેશે ઓપ્શન સી, USB પોર્ટ. કોમ્પ્યુટર કે લેપટોપની બાજુમાં જે લંબચોરસ ખાંચો હોય છે, જેમાં પેન ડ્રાઈવ કે માઉસ ભરાવી શકાય, તેને USB પોર્ટ કહે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 21. કે કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? કોમ્પ્યુટરને બંધ કરવા માટે કયા વિકલ્પને પસંદ કરશો? તો મિત્રો, જવાબ રહેશે ઓપ્શન બી, શટડાઉનનો ઉપયોગ કરવામાં આવે છે. કોમ્પ્યુટરની સિસ્ટમને સુરક્ષિત રીતે બંધ કરવા માટે વિન્ડોઝના સ્ટાર્ટ મેનુમાં જઈને શટડાઉન ઓપ્શન પર ક્લિક કરવું પડે છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 22. કે કોમ્પ્યુટરમાં ઉપયોગમાં લેવાતા કીબોર્ડના કંટ્રોલ કીને કયા નામથી દર્શાવવામાં આવે છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, CTRL. કીબોર્ડ પર કંટ્રોલ કીને આખી લખવાને બદલે શોર્ટમાં CTRL તરીકે છાપેલી હોય છે, અને જે અન્ય કી સાથે શોર્ટકટ બનાવવામાં વપરાય છે. પ્રશ્ન નંબર, કોમ્પ્યુટરની આઈસી ચિપ્સ સામાન્ય રીતે શેમાંથી બનેલી હોય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સિલિકોનની બનેલી હોય છે. મિત્રો, આઈસી એટલે કે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. સિલિકોન એ એક અર્ધવાહક પદાર્થ છે, જે ઇલેક્ટ્રોનિક કરંટને ખૂબ જ સચોટ રીતે કંટ્રોલ કરી શકે છે. જે કોમ્પ્યુટરની આઈસી ચિપ્સ આવે તે સિલિકોનની બનેલી હોય છે. જોઈએ આગળનો પ્રશ્ન નંબર 24. કે લેઝર પ્રિન્ટરમાં અક્ષરો છાપવા માટે વપરાતા પાવડર જેવા પદાર્થને શું કહે છે? તો જવાબ રહેશે ઓપ્શન બી, ટોનર કહેવામાં આવે છે. ઇન્જેક્ટ પ્રિન્ટરમાં મિત્રો, ઇન્જેક્ટ પ્રિન્ટરમાં પ્રવાહી શાહી વપરાય છે,
ઇંક વપરાય છે, જ્યારે લેઝર પ્રિન્ટરના કાર્ટ્રીજમાં કાળો સૂકો પાવડર વપરાય છે, જેને ટોનર કહેવામાં આવે છે. નેક્સ્ટ આજનો છેલ્લો પ્રશ્ન કે નોટપેડ કયા હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે? નોટપેડ કયા હેતુ માટે ઉપયોગમાં લઈ શકાય છે? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, ટેક્સ્ટ એડિટિંગ અથવા તો લખાણ લખવા માટે નોટપેડનો ઉપયોગ લઈ શકાય છે. નોટપેડ એ વિન્ડોઝનો એક બેઝિક પ્રોગ્રામ છે, જેમાં કોઈ પણ ફોર્મેટિંગ જેમ કે કલર કે ફોન્ટ મોટી કરવી જે વગેરેનું સાદું લખાણ કે કોમ્પ્યુટર કોડિંગ ટાઈપ કરી શકાય છે. શામાં? નોટપેડમાં. તો મિત્રો આ હતા કોમ્પ્યુટરના મોસ્ટ આઈએમપી પ્રશ્નો. આવા જ નેક્સ્ટ વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.